ओम हरि ओम माय राधारं मुक्तो धन्नो धन्नो सुदागतम् आशीर्वाद આપવાના છે તમારા આશીર્વાદ આવો બેન આવો એક જ મિનિટ ક્યાં નહીં આવે જાવ અહીંયા સરપંચ બોલો અચ્છા આપે તારીખ 22ના રોજ ભરૂચ જિલ્લાના સુપ્રસિદ્ધ હનુમાનજી દાદાના મંદિર ગુમાનદેવથી અમે સ્વાભિમાન યાત્રાનો પ્રારંભ કર્યો છે. આવનાર 21 દિવસ આ યાત્રા ભરૂચ લોકસભામાં ફરનાર છે અને 13મી માર્ચ જે દિવસે મારો જન્મદિવસ છે તે દિવસે દેવમોગરા માતાજીના દર્શન કરીને આ યાત્રાનું સમાપન થવાનું છે. ત્યારે અમે ભરૂચ લોકસભાના દરેક વિસ્તારોમાં ફરવાના છે, લોકોને મળવાના છે, એમની સાથે તંદુરસ્ત ચર્ચાઓ કરવાના છે અને આવનાર લોકસભામાં વધારે ને વધારે લોકોનું જન સમર્થન અમને મળે અને લોકસભા અમે જીતીએ એ તરફ આજે શુભ શરૂઆત કરીને અમે આગળ વધી રહ્યા છે. યાત્રા થકી કેવા પ્રકારના લાભની આપણે આ અમારી સ્વાભિમાન યાત્રા છે. જે રીતના દેશ અને રાજ્યમાં ભય, ભૂખ અને ભ્રષ્ટાચારથી ભાજપ સરકાર ચાલી રહી છે, તો એની સામે અમારી આ સ્વાભિમાન યાત્રા છે. ઘણા લોકોને જમીનો છીનવવામાં આવી છે, ઘણા લોકોને જીઆઈડીસી, જીએમડીસીમાં નોકરી નથી મળી રહી, ઘણા વિસ્તારમાં જે નર્મદાના પૂરો આવ્યા હતા અને ઘણું નુકસાન થયું ઘર વકરીને, જાનમાલને, છતાંય વળતર નથી મળ્યું. ત્યારે આજે અમે લોકોની વચ્ચે જઈએ છીએ અને ચોક્કસ આવનાર દિવસોમાં લોકસભામાં અમે જીતવાના છે. ત્યારે જે રીતના ધારાસભ્ય બન્યા પછી ક્યારેય અમે એક દિવસ પણ આરામ નથી કર્યો, એવી જ રીતના લોકસભા જીતીને પણ લોકોની વચ્ચે રહીશું, લોકોની નાની મોટી સમસ્યામાં ન્યાય આપવાનું કામ કરીશું અને લોકો માટે સડકથી લઈને સદન સુધી આદિવાસી સમાજ હોય, માઇનોરિટી હોય, દલિત હોય, ખેડૂત હોય, વેપારી હોય કે મહિલા હોય, તમામ માટે અમે અવાજ બનીને સંસદ ભવનમાં ગુંજીશું. એ રીતના અમે આજે આગળ પ્રયાસ કરી રહેલા છીએ. ચેતરભાઈ, હાલમાં કોંગ્રેસના જિલ્લા પ્રમુખે એક લેટર પણ લખ્યું છે કે ભરૂચ જિલ્લાની અંદર કોંગ્રેસનો ઉમેદવાર હોય, તે વિશે શું કહેશો? ઇન્ડિયા એલાયન્સનું ગઠબંધન છે. રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ સીટ શેરિંગને લઈને બેઠકોનો દોર ચાલુ છે. ત્યારે આવનાર દિવસોમાં ભરૂચ લોકસભા પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે મને જ્યારે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષે જાહેર કર્યા છે, ત્યારે ચોક્કસપણે હું માનું છું ઇન્ડિયા ગઠબંધનમાં ભરૂચ લોકસભા અમને મળશે, અમને સ્વીકારશે અને અમે બધા સાથે રહીને કોંગ્રેસના તમામ સાથી મિત્રો
અમે બધા સાથે રહીને આવનાર દિવસોમાં ભાજપને કઈ રીતના પરાસ્ત કરવાનો છે એ દિશામાં અમે કામ કરીશું. ચેતરભાઈ, જો આ ગઠબંધનમાં ના સપોર્ટ થાય તો ભાજપને કેટલું નુકસાન થશે કે ફાયદો થશે? ઇન્ડિયા એલાયન્સનું ગઠબંધન છે અને ગઠબંધનની તમામ બાબતો પર સહમતિ થઈ ગઈ છે, ત્યારે ભરૂચ લોકસભા પર બી સહમતિ થઈ જશે અને ટૂંક જ સમયમાં એ સમાચાર પણ આપણી વચ્ચે આવી જશે. ત્યારે અમે કોંગ્રેસના અને આમ આદમી પાર્ટીના આગેવાનો બધા ખભે ખભા મિલાવીને આગળ વધવાના છે. આજે ખૂબ જ શુભ અને ઐતિહાસિક દિવસ છે. ભગવાન શ્રી ગુમાનદેવ દાદાના દર્શન કરીને આજે ગુજરાતના લોકપ્રિય યુવાન આગેવાન આદિવાસી સમાજના હીરો ચૈતરભાઈ વસાવાએ ભાવિ સાંસદ બનવાના આશીર્વાદ ગુમાનદેવ દાદા પાસે માગી અને આજથી યાત્રાની શરૂઆત થવા જઈ રહી છે. ગુજરાતમાં ઘણા વર્ષોથી લોકો એક મજબૂત દમદાર નેતૃત્વ અને દમદાર પાર્ટીને ઝંખી રહ્યા હતા. 2022ની વિધાનસભાની ચૂંટણીમાં એ દમદાર પાર્ટી અને દમદાર નેતા એટલે કે ચૈતરભાઈ અને આમ આદમી પાર્ટી આપણને મળ્યા છે. એનો સમગ્ર ગુજરાતમાં ખૂબ હરખ છે, ઉત્સાહ છે. ખાસ વાત કરીએ તો ભરૂચ લોકસભામાં છેલ્લા ઘણા લાંબા સમયથી લોકોની અંદર એક અલગ જ પ્રકારનો ઉત્સાહ જણાઈ રહ્યો છે કે આ વખતે ચૈતરભાઈ જેવા બળુકા આગેવાન, મહેનતુ આગેવાન, તાકાતવાળા વ્યક્તિને ચૂંટવાનો એમને આ વખતે ચાન્સ મળશે. ભગવાન પાસે અમે આશીર્વાદ માગ્યા છે, પ્રાર્થના કરી છે કે ભ્રષ્ટાચાર નાબૂદ કરવાની અમારી લડાઈમાં ભગવાન અમને આશીર્વાદ આપે, ગુમાનદેવ દાદા અમને શક્તિ આપે કે અમે આ તાનાશાહો સામે લડી શકીએ અને અમે બધાએ સહિયારી મહેનત કરીને, સહિયારો સંઘર્ષ કરીને ગુજરાતમાંથી સૌથી પહેલાં સાંસદ આમ આદમી પાર્ટીના ચૈતરભાઈને બનાવીએ એવી પ્રાર્થના કરી છે. ગોપાલભાઈ, આપણું સહયોગી દળ કોંગ્રેસ સતત દાવો કરી રહ્યું છે બેઠક પર. ચૂંટણી છે, દાવો કરવો સૌનો અધિકાર છે, નક્કી જનતા કરવાની છે અને જનતા કોની સાથે છે એ બધા જાણે છે. આજે ચૈતરભાઈ ખાલી અહીંયા હાજર છે તો અમને જોવા માટે 200, 500, 2-5 હજાર લોકો આવતા હોય છે, તો દાવો હું કરી દઉં કે ગોપાલભાઈ ભરૂચથી લડશે, પણ એનો કોઈ મતલબ નથી ને. જનતા કોને સપોર્ટ કરે છે, જનતા કોને પોતાનો નેતા માને છે, જનતાના મનમાં હીરો કોણ છે એ સૌથી મહત્ત્વનું છે. અને જનતાએ આજથી 1 વર્ષ પહેલાંથી નક્કી કરી લીધું છે કે ચૈતરભાઈ ગુજરાતના હીરો છે, ચૈતરભાઈ ડેડિયાપાડાના અને ભરૂચ લોકસભાના હીરો છે. આપણે મનસુખભાઈ ચૈતર વસાવાને મૂર્ખ ગણાવે છે એવું નિવેદન આપ્યું છે, એ બાબતે શું કહેવું છે? 30 વર્ષ સુધી સાંસદ સભ્ય રહ્યા પછી પોતાના કામ ગણાવવાના બદલે હજુ માંડ 1 વર્ષથી ધારાસભ્ય બનેલા આગેવાનને ગાળો દેવી પડે છે, એ બતાવે છે કે 30 વર્ષ એમના પાણીમાં ગયા છે. ચૈતરભાઈ તો હમણાં ધારાસભ્ય બન્યા, એમને ગાળો દેવાની કે મૂર્ખ કહેવાની ક્યાં જરૂર છે? અને ચૈતરભાઈને મૂર્ખ કહેવાથી આદિવાસી સમાજનું ક્યાં ભલું થવાનું છે? આદિવાસી સમાજે 30 વર્ષ તો મનસુખભાઈને આપ્યા છે. કામ કર્યું હોત તો કામનું લિસ્ટ લઈને બેસવું હતું ગામના ચોરે કે ગામના ચોકમાં અને આપવું હતું આખા આદિવાસી સમાજને કામનું લિસ્ટ. કામનું લિસ્ટ નથી મનસુખભાઈ પાસે, એટલે ચૈતરભાઈને ગાળો આપી અને હવે ચૂંટણી જીતવાની કોશિશ કરતા હોય એવું લાગે છે. ભલે આજે અમારો પહેલો દિવસ છે, પણ તમારા બધાના ચહેરા પર જે ઉત્સાહ છે, ઉમંગ છે, કંઈક કરવાની જે પરિવર્તનની ઈચ્છા છે, ઝંખના છે, એ તમામ માતા બહેનો, તમામ યુવાનો અને મારા વડીલોને ચહેરા પર સ્પષ્ટ દેખાય છે. ત્યારે અમારું મનોબળ તમને બધાને જોઈને મજબૂત થાય છે. જે રીતે ભાજપ સરકાર પૂરા ગુજરાતમાં ભય, ભૂખ અને ભ્રષ્ટાચારની રાજનીતિ કરે છે, એની સામેની આ પરિવર્તન યાત્રા છે. એની સામેની આ અમારી સ્વાભિમાન યાત્રા છે. મિત્રો, અમે નાના પરિવારમાંથી આવીએ છીએ, નાની પાર્ટી લઈને આવ્યા છે, અમે નાના નાના નેતાઓ છે, છતાંય આટલી મોટી પાર્ટી સામે જો અમે લડતા હોય, આટલી મોટી સરકારો સામે જ્યારે અમે લડતા હોય, તો એક માત્ર ને માત્ર કારણ છે તમારા જેવા નાના નાના લોકોનું અમને સમર્થન છે અને તમારી જે સંવેદના છે અમારી સાથે જોડાયેલી છે. એટલા માટે અમને પણ પૂરો વિશ્વાસ છે આવનાર દિવસમાં પૂરા ગુજરાતમાં, પૂરા દેશમાં પરિવર્તન થશે. તો આજે કરાડ ગામમાં અમે આવ્યા છે મિત્રો, વધારે ભાષણબાજી કરવા નથી આવ્યા. ભાષણવાળા તો આવશે, તમને નવી નવી યોજનાઓ, નવું દિવસ સપના બતાવીને જશે. પણ હું તમને એટલી જ આશા અને અપેક્ષા તમારા પાસે છે મને કે લોકસભાની ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધન, કોંગ્રેસ સાથે ગઠબંધન થયું છે અને એમાં આજે મારું નામ જાહેર થયું છે, ત્યારે ચોક્કસ તમારા બધા પર અમને ખૂબ મોટો ભરોસો છે મિત્રો
આ કરાડ ગામ એવું છે, કરાડ ગામ એકવાર નક્કી કરી લેશે, મારી માતા બહેનો એકવાર નક્કી કરી લેશે તો આજુબાજુના 5 ગામોનું પરિણામ તમે બદલી નાખશો. તમારે મારા માટે સમય આપવાનો છે. તમારા સગા સંબંધીઓ, તમારા જે પણ આપણી દીકરીઓ જે આપી હોય અને ત્યાંથી માતા બહેનો જે કઈ દીકરીઓને આપણા ગામમાં લાવ્યા હોય એ જવાબદારી પણ તમારે લેવાની છે. આ ચૈતરભાઈ વસાવા એની ટીમ આજે તમારી વચ્ચે છે. આવનાર દિવસોમાં પણ લોકસભા ચૂંટણી આવશે ને જશે પછી પણ અમે અમારી આખી ટીમ તમારી સાથે રહેવાની છે. અમે એટલા માટે ચૂંટણી લડીએ છીએ, એટલા માટે જીતવા માંગીએ છીએ કે આવનાર દિવસોમાં આપણા નાના નાના ભૂલકાઓનું અમે ભવિષ્ય બનાવવા માંગીએ છીએ. સારું શિક્ષણ મળે, સારું આરોગ્ય મળે, સ્થાનિક જીઆઈડીસીઓમાં આપણા યુવાનોને રોજગારી મળે, કાયમી નોકરી મળે, આપણી માતા બહેનોને, આપણા ખેડૂતોને જે પાક પકવે છે એનું યોગ્ય વળતર મળે. એ માટે અમે આ ચૂંટણીઓ જીતવા માંગીએ છીએ અને એમાં તમારા બધાનો ખૂબ સાથ સહકારની જરૂર છે. તો આજે તમારી વચ્ચે આવ્યા છે, તમે બધાએ મારું સ્વાગત કર્યું. તો અહીં ઘણા મારા સાથી મિત્રો, ઘણા ઓળખીતા મિત્રો છે કરાડમાં. તો મને ઘણી ચિંતા ઓછી થઈ ગઈ છે કે આજે તમે અહીંયા આવ્યા છો. તમે બધાએ મને કીધું કે ચૈતરભાઈ કરાડની ચિંતા તમે છોડી દો. મારા વડીલોએ મને માથા પર હાથ મૂકીને કીધું કે ચૈતરભાઈ આ કરાડની ચિંતા તમે છોડી દો, અમે બધું સંભાળી લઈશું. ત્યારે મારા એ વડીલોએ માતા બહેનોને કેમ છું, આજુબાજુના 5 ગામો પણ તમારે સંભાળવાના છે અને મને આ બૂથો લીડથી તમારે જીતાડવાના છે. તો આજે અમારું ખૂબ ઉત્સાહભેર સ્વાગત કર્યું, અમને સાંભળ્યા અને તમે સામેથી આટલી મોટી બાહેધરી લઈ લીધી છે ત્યારે આવી જ રીતના અમને સાથ સહકાર આપજો. આપણો એક એક મત આવનાર દિવસોમાં આપણા ભવિષ્ય માટે જવાનો છે ત્યારે તમારો એક એક મત મારા માટે બહુ કિંમતી છે. તમારો એક મત મને મળી જશે તો હું જીતી પણ જઈશ. કદાચ તમારો એક મત ઓછો પડે તો હું એક મતથી પણ હારી શકું છું. તો એક એક મત તમારા પરિવારને, તમારા સગા સંબંધીઓને ફોન કરો ત્યારે પણ કહેજો કે આ વખતે આપણો છોકરો ઊભો છે, આપણો દીકરો ઊભો છે, આપણો ભાઈ ઊભો છે, એને આપણે મત આપવાનો છે. આટલા વર્ષોથી આપણે બીજી પાર્ટીઓને મત આપ્યા છે પણ આ વખતે આપણે આપણો કિંમતી અને પવિત્ર મત ચૈતરભાઈને આપવાનો છે. એ તમારી બધાની વાત કરવાની છે. ચોક્કસ આવનાર દિવસોમાં આપણા ગામમાં અમે બીજી વાર આવ્યો છું. ચૂંટણીમાં મને અવાય કે નહીં અવાય, મારી ટીમ આવશે પણ તમને આજેથી જ જવાબદારી હું આપી દઉં છું. જ્યારે પણ અમારી જરૂર પડશે 1-2 દિવસ તમારે ફાળવીને ભરૂચ કાર્યક્રમ હોય, ફોર્મ ભરવાનું હોય ત્યાં પણ તમારે આવવાનું છે અને ગામ તો તમારે સંભાળવાનું છે. તો મને અવાય કે નહીં અવાય પણ ચૂંટણી પત્યા પછી, ચૂંટણી આવે ત્યારે પણ આવવાની કોશિશ કરીશું અને પત્યા પછી પણ અમે આવી જ રીતના આવીશું. આજે તમારી વચ્ચે આવ્યા, મને કરાડ મારા ગામ જેવો અનુભવ થયો. મને યાદ છે અમારા વિસ્તારના છોકરાઓ તમારી આશ્રમમાં બધા ભણે છે, એ છોકરાઓ પણ હમણાં બધા હાથ કરતા આવ્યા. તો આ મારો પોતાનો ભાઈ પણ આ જ નિહાળમાં ભણતો હતો ત્યારે આજે તમારી વચ્ચે આવીને આ કરાડ મારું ગામ હોય એવો અહેસાસ તમે મને કરાવ્યો છે. ત્યારે બધાનો ખૂબ ખૂબ આભાર. આવો સાથ સહકાર આગળ આપતા રહેજો અને ચોક્કસ તમારો સાથ અને સહકાર છે ત્યારે ભરૂચ લોકસભા આપણે જીતીને રહીશું.